પાંડેસરા ભીડ પંચન આવાસમાં રાજસ્થાની યુવકને જાહેરમાં ફટકારી મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાની ઘટના સામે આવી છે। એટલું જ નહીં પણ બચાવવા ગયેલા બે મિત્રોના હાથ પગ તોડી નાખતા ડરના માર્યા કશું પણ બોલવા તૈયાર ન હોવાનું સામે આવ્યું છે। પાંડેસરા ભીડ પંચન આવાસમાં રાજસ્થાની યુવકને જાહેરમાં ફટકારી મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાની ઘટના સામે આવી છે। એટલું જ નહીં પણ બચાવવા ગયેલા બે મિત્રોના હાથ પગ તોડી નખાતા ડરના માર્યા કશું પણ બોલવા તૈયાર ન હોવાનું સામે આવ્યું છે। હાલ બંને મિત્રોએ સિવિલમાં પ્રાથમિક સારવાર લીધા બાદ ખાનગીમાં ચાલી ગયા હોવાનું જાણવા મળ્યું છે। મધરાત્રે બનેલી ઘટના બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે। મિત્રોએ જણાવ્યું કે મરનારનું નામ વિશાલ શંકરભાઈ ગર્ગ ઉંમર વર્ષ 24 હોવાનું અને આશાપુરી બે પાંડેસરાનો રહેવાસી છે। વિશાલ રાજસ્થાનનો વતની હતો। કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલો હતો। 3 ભાઈઓમાં નાનો ભાઈ હતો। માતા પિતા અને પરિવાર સાથે રહેતો હતો। શુક્રવારની મધરાત્રે વિશાલને ભીડ ભજન આવાસમાં બોલાવવામાં આવ્યો હતો, જ્યાં રાકેશ અને હરીશ નામના બુટલેગરે જાહેરમાં લોખંડના સળિયાને ફટકા વડે માર મારી પતાવી દીધો હતો। એટલું જ નહીં પણ બચાવવા દોડેલા બે મિત્રોના પણ હાથ પગ તોડી નાખ્યા હતા। કૃણાલ સુરેશ પટેલે જણાવ્યું કે ઇલેક્ટ્રિક વાયરમેન છે। દિવાળી પછી બેકાર હોવાને કારણે છૂટક કામ કરી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થાય છે। પરિવારમાં માતા અને બહેન છે। રાત્રે મિત્ર હિતેશ બળવંત રાણા સાથે વિશાલના ઘર બહાર બેસવા ગયા હતા। ત્યારબાદ વિશાલ કોઈ કામ માટે ગેટ પર જાઉં છું કહીને નીકળ્યો હતો। 10 મિનિટ બાદ તેઓ બંને ગેટ પર જતાં કેટલાક ઈસમો વિશાલને ઉપાડીને લઈ જતા હતા। જાહેરમાં જ લાકડાના ફટકા અને લોખંડના સળિયા વડે હુમલો કરી જમીન પર પાડી દીધો। બચાવવા જતાં તેઓ બંનેના પણ હાથ પગ તોડી નાખ્યા હતા। મધરાત્રે બનેલી ઘટના બાદ વહેલી સવારે સિવિલ લવાતા વિશાલને મૃત જાહેર કર્યો હતો। મેડિકલ ઓફિસરે જણાવ્યું કે ઇજાગ્રસ્ત ત્રણેય પૈકી બંને જણા પોતાના નિવેદન વારંવાર બદલતા હતા। ક્યારેક પડી ગયા હોવાનું તો ક્યારેક અકસ્માત થયો હોવાનું અને છેલ્લે માર મરાયો હોવાનું નિવેદન આપ્યું હતું। आपका नाम? हितेश जरीवाला, रहने का कहाँ पे? काशीनगर सोसाइटी। क्या हुआ था, क्या करना? कहीं नहीं सर, विशाल करके तेरी डेट थी ना छोकरा ने એને પહેલા લઈને ગયેલા 5 નંબર વાળા 3 જણા, હરીશ રાકેશ ને કોઈ અંજન વખતે ત્રીજો। તો હું પહોંચ્યો મારા બેનના એન્ગેજમેન્ટમાંથી 12:30 વાગે। તો ત્યાં કોઈ વિશાલના ઘર પાસે કોઈ હતું નહીં। તો એટલામાં 5-10 મિનિટમાં આવ્યો કુણાલ પટેલ। તો કુણાલે મને કીધું કે 5 નંબર વાળા વિશાલને લઈને ગયા છે, હું કામ લઈને કંઈ ખબર નહીં। તો અમે પછી મારી બાઇક લઈને 2 જણા 5 નંબર ગયા વિશાલને જોવા માટે। તો અમે 100 ફૂટની દૂરી પરથી એને જોયો વિશાલને। તો મારતા હતા હરીશ લોકો રાકેશ લોકો એને મારતા હતા। તો અમને એવું કે અમને બી ઓળખે જ છે સારી રીતે, તો અમે એને બીક બચાવ કરી લઈશું। તો સાહેબ અમે એનો બીક બચાવ કરીશું તો અમારો બી હુમલો કરી લેવાનો।